હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજા બધાને જય માતાજી. તો આપણે સવાર વહેલા ઉઠીને ફ્રેશ થઈને બ્લોગ્સ કરી દીધો છે શરૂ. સવારમાં તો જો શું જોવે બ્લોગ. હા પાનગુડીનું બ્લોગ ને એવું જોવે છે. મારા મમ્મી પણ ઠામડા ને એવું ઉટકે છે. આ બેન આટા જ મારતા હોય એવું છે બધું. બળજાને છોડ નાખ્યા છે આમાં ખરમાં સડવા માટે, એમ કે ખર પૂરું થઈ ગયેલું છે અને ખેડી નાખવાનું, એટલે બળજા થોડું ઘણું ખાઈ લે ને એમ સડવા બાંધી દીધા. બીજા બધા માલને બહાર ફેરવી લીધા ને બળજાને સરવા મૂકી દીધા. સરી જાય ને એમ. ફેમિલી રોપ ને એવું બાંધેલો હતો એ આનું બધી હુડી કરવા માંડ્યા છે. બાપ દીકરી આવી રીતના હુડી કરે છે બધા પોટલા છોડીને છોડ એમને છૂટો એવું હોય. આ તો બધે કરે છે ને આ બધે બાકી છે આમાં એટલે સુધી. હા હા તે કેવું છે હુડીને એવું કરે છે તો થોડીક વાર હુડીને એવું કરી નાખી. તો ફેમિલી અત્યારે અમે રોપ ને એવું બધું એ નીચે પાથરતા ઘણો ખરો બધો પથરાઈ ગયો છે. આમ તો રાયલી માંડીને પલણેલી માંડી જો આ બધે પાથરી દીધો. સૂટ હતો કે બધો તો આની જેમ નાખી દીધો કા બાપા. બીજું બધું માથે હોય કે હુડી કરી નાખી એની જેમ નાખી દે. આ હુડી કરી નાખી. હા તો હવે મેડો બનાવવાનો છે ને. હા હા આ સૂટ છોડી એની માથે આવી ગયો ને એની માથે હવે આ બધું સૂટું નાખે એમાં ઉપર એની માથે પાછું હોય જે જુડી એ બધા આની જેમ માથે નાખી દે. સૂટ હોય કે નીચે પીડ્યો રહે ને હુડ્યો એ માથે રહે એટલે ડુંગળી બહાર ત્યાં દેખાય નહીં. એવી રીતના રોપને કરવાનું હોય બધું. તમે એ બધું એ જ કરતા આમાં ત્યાં ત્યાં કલી દેખાતી હશે. બાકી બધે જો આમ કરી દીધું. હે તો થોડું બાકી છે બે ગાંડી એ હવે નાખી દે. હવે આ શેલી જ છે ખબર. હા તો આ શેલી હે મારા પપ્પા કરે છે. શું હાલે છે અત્યારે કામકાજ. ફેમિલી રોપનું કામ હવે અત્યારે થઈ ગયું છે પૂરું. આમાં બેન તો લુગડા હકલવા મળ્યા. હા લુગડા તો હકલવા જ પડે ને. રોપ હતો ને ભરેલો. હા પા હાસીને મૂકવા પડે. લુગડાનું તમારું બહુ કામ પડે. બધા કામ લુગડાનું જ પડે એવું હોય એટલે બધું કામ લુગડામાં જ હોય. કેમ કે ગમે ભરવું, નાખવું, રાખવું, મૂકવું એ બધું લુગડામાં જ હોય. તો ફેમિલી અત્યારે હાથ પગ ને એવું ધોઈ નાખ્યું છે ને હવે ફ્રેશ થઈ ગયા છે. કારણે રોપ ને બધું ખડકાતા એટલે ધૂળ બૂળ બધા મોઢે લાગી તે આપણે ધોઈ નાખ્યું મોઢું ને એવું. અહીં જો બધા સાયો કરી નાખ્યો. અહીંયા પાંદડા નાખી દીધા, નીચે હેમને એવું ફરતા નાખી દીધું. કેમ કે રોપમાં ઓલું હોય ને બહુ હવા લાગવા દેવી પડે ને કાંઈક બહુ હવા ન લાગે તો પછી ઓલું થઈ રહે, ખરાબે થઈ રહે. એટલા માટે આ બધું કરવું પડે રોપ હાસવા માટે. તો ફેમિલી આજ છે ગણેશ સ્વેત, ગણપત દાદાના લાડવાનું એવું બધું બનાવવાનું હોય. કાં જાનું બનાવવા કે હા લાડવાનું એવું બધું બનાવવાનું હોય. મારા પપ્પા જો હિંગડા સોપડે તેલમાં લો એ પણ સાંભળી. કેમ કે ભાઈ ગણેશ સ્વેત ને એવું છે એટલે માલ ને હિંગડા બધા સોપડવું પડે. અમારે તો વર્ષો વર્ષ સોપડી જ છે અમે હિંગડા માલ ના. મારા પપ્પા સોપડે છે કા બાપા. ધવરા પડે ધમારા પડે કંગુ સોપડું પડે. હા તો આને કંગુ સોપડું પડે. હા હા રોજ ન હોય એ સાચી વાત છે. તમે હરો તેલ નાખો આમ તેલ નાખો નહીં. નાખવું જ પડે ને. હા કીડ્યું. હા ત્યાં અહીંયા લીમડા હેઠે હશે કીડ્યું. ઉપર લીંબોડીનું હોય કે એટલે કીડીઓ આવી જાય. હા તો ભાઈ અમારે પ્રેમથી સોપડવા દે છે. ઓલો થોડોક વલ ખાય કા બાપા. હા ઓલો માકડે રહો કે એ થોડુંક વલ ખાવાનો છે. હાલો આને તો રેડી થઈ ગયું. હવે સાંઈલા કરવાના જે બાકી છે. આ છે કે અમારે આ બહુ વળ્યો છે. આને હે કે હિંગડા સોપડે ત્યાં દાઈસ ચડે બહુ. જો જો બસ હો. લે પણ માકડી એને ભાઈ બહુ દાસ ચડ્યો. મારા પપ્પા હે એટલે મને તો પાછા આ સોપડવાય ન દે. એક તો સોપડવું દે એક ન સોપડવાય તો બધાને સોપડી જ દે. હરોય ન હોય વાવણીમાં હોય ને આવા કઈક. હા હજી તો ગાને નાખવાનું છે અને ભેહીને બધાને સોપડવાનું જ છે તેલ ને એવું. હજી આમ પણ નાખવો પડે. તાથી અંબાઈ ની જાનું કેમ બની ગયો ને એક નંબર બોલજો. માકડીને સાઈલો કરવાની છે એને તો બધેમાં વળ જ ખાતો હોય.
હા યાર આ જો મેં કર્યો. હા આ જો અમારે સાનું એક એને હે કે પહેલેથી એવું કઈ પસંદ જ નહીં એટલે બહુ કઈ એવું પસંદ જ ન આવે એટલા માટે થોડોક વળ ખાઈ તેલ હવે ગાને ભેંસ ને બધાને હિંગડા ને એવું સોપડ હા જો આને સોપડી દીધી હવે અહીં ભૂરીને સોપડે હે પૂરીને તો અમારે કાંઈ નહીં. હવે એક પાડી બાકી છે એટલે અમારે બંને બહેરું ને જવાનું તેલમાં બે બારો તૈયાર થઈ ગયા છે ને હવે જવાની તૈયારીમાં છે તેલમાં ભાગવું છે હે તારે કે અમે અડવીને આવી ગયા પણ અમારી ગાડી માથે બેસી ગયા ભાગું તેલમાં ભાગવું તમારે જવું યુટ્યુબમાં મંદી આવી ગઈ હા ત્યાં તેલમાં ભાગે વાહ આને રાખજો ઓઇલમાં પકડાવજો બીજું હું હેડકો વાટતા નહીં આવડતું તો શીખવાડ દેજો હા તે વાટતા શીખવાડ દેવાનું આવડતું જ હોય આવડે નહીં એમ હો તમે ક્યારે ગયા તેલમાં હોય તે ગમે એ કામ હોય આપણને આવડતું જ હોય હાલો આવજો હવે 2 દિવસ પહેલા સામાન ને એવું મોકલી દીધો તો હવે 2 ભાડું વહી ગયા છે તેલમાં 1 મહિના જેવું કામ હાલશે પછી હવે 2 ભાડું આવશે ત્યાં સુધી હવે બ્લોગમાં નહીં આવે બ્લોગમાં હવે અમે એટલા જ રહ્યા હા બે ભાણી ગયો ને આપણે 3 જણા એટલે વૈધા હોય એટલા વેધાવા વીએ ગયા બીજા બધા 2 ભાડું વહી ગયા હવે આવશે ત્યાં પછી પાછા બ્લોગમાં આવશે તો ફેમિલી બપોર થઈ ગયા છે બપોર કરી લેવા કે હે ભૂખ લાગી છે બે બહેનોને હવે બપોર ન્યા કરવા રાવા દે કરી લઈએ. એવું છે તો બપોર કરી લે તમારે ન કરો તો કાંઈ નહીં, અમે કરી લઈએ. હે મારે કરવાના છે અમને ભૂખ લાગી. તમને લાગી તમને લાગી તો પછી અમને ન લાગે. લાગે હા તો આપો હાલો હાલો અમે. એટલે આપી દીધું હા હાલો. હાલો હવે બપોર કરી લઈએ તો ફેમિલી બપોર કરી રહ્યા છે લીમડા નીચે કેમ કે અત્યારે તો થઈ જાય છે ફૂલ તડકો ને ઉનાળું સિઝન હાલે તો સાંયે તો રહેવું જ પડે તો આપણે અત્યારે લીમડા સાંયે મસ્ત પવન આવે ને થોડીક વાર આરામ કરી લઈએ પછી આપણે મળીએ અહીં જો 2 બળજા બેસી ગયા એક બેસી જાય ને એક ઊભો એ પવન ખાય મસ્ત પવન આવે એટલે મજા આવે એવું છે તો ફેમિલી અત્યારે આપણે આરામ કરીને ઊભા થઈ ગયા છે ને હવે જવાનું છે ખેતરમાં કામ કરવા થોડી ઘણી હાટ્યું છે એ બધું ભેગું કરી રાખીએ ને થોડું ઘણું કામ હોય એ બધું કરવા મળીએ તમારા લુગડા હકેલું હા તો આખી કામની પડી ગઈ ભલા હા આગળ ગામનું પડી ગયા કપડા હકલતા એવું કામકાજ હાલે છે મારા પપ્પાએ પણ બધો ડૂસોથી હળગાઈ નાખ્યો છે થાંભલે થોડુંક આપણે વાડીમાં કામ છે હાથીને ભેગ કરો તો કરી લઈએ પછી મળીએ તો ફેમિલી ખેતરમાં થોડું કામ હતી પતાવી લીધું ને હવે જવાનું છે ગામમાં આજ ગણેશોત્સવ છે એટલે લાડવામાં બનાવે ને તૈયાર આવે એટલે તૈયાર લેવા જવાના છે ખાવા લાડવા ખાવા જ છે હા નહીં ખાવ તો નહીં હાલે નહીં. ખાવા પડે એમ ને બધા ખાવા છે તો આપણે લાડવા લઈ આવી બનાવવાનું નથી તૈયાર મસ્ત આવે એટલે તૈયાર લઈ આવે તો ફેમિલી આપણે ગામમાં લેવી આવે છે લાડુ ને એવું લેતા આવ્યા છે બનાવ્યા નહોતા ખાવા હા એવું બધું લેતા આવ્યા છે તો ફેમિલી હવે ગણપત દાદા ને નવરાવાના છે આજ કેમ કે ગણેશ ચતુર્થી એટલે ગણપત બધા નવરાતા છે તો અહીંયા અમારે નવરાવાના છે જરા ગણપત દાદા એક ગણપત દાદા અહીંયા ડ્રોઈંગ કરેલી છે જો કેવાય એ અમારે સોનલ બેને બનાવેલી છે કેમ કે એને પેન્ટિંગ ની આવડે તે એમને ખુદે બનાવેલા હે કેવો મસ્ત છે પેન્ટિંગ છે ગણપત દાદાની. હા હા તો ફેમિલી હવે અમારી ગુડી બેન ને જાનુ બેન ગણપત દાદા નવરાવાના છે ક્યાં હા. હાલો નવરાવ હાલો ફેમિલી તો ગણપત દાદા નવરે નાખ્યા અને લાડુ ને એવું બધું જવા દીધું છે તો તમે પણ દાદાના દર્શન કરી તો ફેમિલી આપણે બેસી ગયા છે વાળું કરવા ને અત્યારમાં તો એવું બનાવેલું છે બધું જોઈએ આપણે શું શું બનાવ્યું જો અહીંયા તીખારી છે દૂધ છે ભાત છે દાળ છે લાડવા છે સાચે છે હે ભાઈ ગમે ત્યાં લાડવા પણ છે એવું છે તો વાળું કરી લઈએ પછી મળીએ તો ફેમિલી વાળું કરીને ઊભા થઈ ગયા છે અને આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરવાનો છે કેમ કે બ્લોગ થઈ જાય છે બહુ લાંબો તો અહીંયા બ્લોગ પૂરો કરી નાખીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને ફરી મળશો એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.